નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લચ્છા પકોડા. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. તે પહેલાં તમે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આપણે સામગ્રી જોઈ લઈએ છીએ. તો આપણે આ બટાકા લીધેલા છે અને બટાકાની કાતરીને આવી રીતે છીણીને આવી રીતે કમ્પ્લીટ કરીને મૂકેલા છે. અને કમ્પ્લીટ આપણે આ 4-5 પાણીએ ધોઈ નાખેલા છે. અને આપણે એનું પાણી બધું શોષી લે એટલા માટે એને કપડામાં અંદર ઉમેરવાનું છે. તો આપણે કપડાથી બરાબર લૂછી કાઢીશું પહેલાં કમ્પ્લીટ રીતે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બટાકાની છીણ આપણે કોરી કરી નાખેલી છે. તો આપણે પહેલાં વાડકામાં લઈ લઈશું. તો કમ્પ્લીટ રીતે આપણે વાડકામાં લઈ લીધી છે આપણે થોડી. અને એની અંદર એક ડુંગળી જેવી રીતે આપણે એ પણ આવી રીતે કટ કરવાની છે. અને એને પણ આવી રીતે ખુલ્લી કરવાની છે. આવી રીતે એ પણ છૂટી કરી લઈશું. પણ આપણે બધું મિક્સ કરીશું એટલે છૂટી થઈ જ જશે એમ પણ. તેવી રીતે આપણે બધું મિક્સ કરવાનું છે સાથે સાથે. અને એની અંદર હવે આપણે 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ છે, મરચું જાડું, એ આપણે અંદર ઉમેરી લઈશું. ઓરેગોનો છે એ પણ આપણે 1 ચમચી લઈ લઈશું. એની અંદર મીઠું છે એ લઈ લેવાનું છે થોડું. અત્યારે આપણે એની અંદર ખટાશ એવું કશું ઉમેરવાનું નથી. આપણે ચણાનો લોટ છે એ લઈ લઈશું 2 ચમચી જેટલો. અત્યારે હજી 1 ચમચી લઈ લઈએ આપણે. તો 3 ચમચી જેટલું ચણા લોટ લઈ લીધો છે આપણે. અને ઝીણા કટ કરેલા મરચાં છે એ લીધા છે આપણે 1-1.5 ચમચી જેટલું. અને કોથમીર લઈ લઈશું આપણે થોડીક. તો કોથમીર આપણે લઈ લીધી છે. આપણે આની અંદર આપણે લીંબુ નથી નાખવાનું, કેમ કે આપણે ચટણી બનાવેલી જ છે આપણે આમલીની. અને કોર્નફ્લોર પાવડર છે એ આપણે 2 ચમચી જેટલું લઈ લઈશું. આપણે આની અંદર વધારે લોટ અને કશું ઉમેર્યું નથી. તો આપણે આની અંદર જો ડુંગળીની અંદર પાણી છૂટે છે એટલે આપણે એની અંદર જ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. એના અંદર પાણી કશું ઉમેરવાની જરૂર નથી પડવાની. આવી રીતે આપણે મસળી લઈશું બરાબર. આવી રીતે કમ્પ્લીટ રીતે મિક્સ કરીશું તો બધું કમ્પ્લીટ થઈ જશે. એમ કે એનું પાણી છૂટશે આપણે ડુંગળીનું. તો આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો. એટલે આપણે ફટાફટ આપણે પહેલાં એના પકોડા બનાવવાનું સ્ટાર્ટ કરી લઈશું. તો તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તો આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે સરસ રીતે. વધારે વાર નથી કરવાની, નહીં તો એનું પાણી છૂટશે તો બધું બરાબર પકોડા થશે નહીં આપણા. તો 1 ચમચી જેટલું આપણે ચણા લોટ લઈ લીધો છે. અને ફટાફટ આપણે હવે પકોડા બનાવી લઈશું. ઢીલું થાય છે એટલે આપણે ફટાફટ કરવાનું છે. નહીં તો વધારે ઢીલું થશે તો આપણે લોટ વધારે ઉમેરવો પડશે. તો આવી રીતે ફીટ દબાવીને થોડું કરીશું આપણે. તો કમ્પ્લીટ રીતે આવી રીતે પકોડા રેડી કરી લઈશું આપણે ફટાફટ. તો આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે પકોડા અંદર ઉમેરી લઈશું બધા. તો આપણે અંદર ઉમેરી લીધેલા છે. તો આપણે આવી રીતે બરાબર ધીમા તાપે એને તળવા દઈશું, જેથી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થશે. તો 5-10 મિનિટ માટે આપણે રહેવા દઈશું અને એકદમ સરસ રીતે થવા દેવાના છે પકોડાને. તો આપણે આ લચ્છા પકોડા આપણે એક ડીશમાં કાઢી લઈશું પહેલાં. અને આપણે આંબલીની ચટણી સાથે આપણે પકોડા ખાઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ અને અંદરથી એકદમ સોફ્ટ આપણા પકોડા રેડી થઈ ગયા છે, લચ્છા પકોડા. તો આંબલીની ચટણી સાથે આપણે ટેસ્ટ કરી લઈશું. તો જોઈને જ પાણી છૂટે છે ને ખાવામાં. એકદમ ટેસ્ટી બનેલા છે. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.